100 એકર્સ ક્લબમાં આવી ચૂક્યા છે અમે લોકો ઓફિસ ટ્રીપ વન ડે પિકનિક માટે, અને ગેટની અંદર એન્ટ્રી લેતા જ થોડુંક અંદર ડિસ્ટન્સ છે, પછી ત્યાં જઈને ડાયરેક્ટ આપણે બ્રેકફાસ્ટ કરવાનો છે. તો ચાલો તમને ફટાફટ બધી વસ્તુ બતાવું, બન્યા રહો તમે વિડીયોઝમાં. અને અંદર આવતા અહીંયા તમને પહેલાં પાર્કિંગ મળી જશે, અને બસ લેફ્ટ સાઈડ ઉપર બ્રેકફાસ્ટ ને લંચની જગ્યા છે. આ બાજુ સ્વિમિંગ પુલ છે. આવી રીતના એમ્યુનિટીઝ છે. બાકી અંદર જઈને તમને બતાવીએ. જો આ બાજુ સ્વિમિંગ પુલ છે, અહીંયા બ્રેકફાસ્ટ લંચ ડિનર માટેની સ્પેસ છે, અને ગેમ્સ ને એવું બધું પણ છે. તો બ્રેકફાસ્ટમાં આપણી પાસે ઘણી બધી વસ્તુ છે. પૌવા, મેંદુવડા, ફ્રૂટ્સ છે, એ સિવાય સાંભાર છે, ઇડલી પણ હતી. તો ઘણી બધી વસ્તુ છે બ્રેકફાસ્ટમાં. એ સિવાય જો એમનો હોલ છે જ્યાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, હાઈ ટી બધી જ વસ્તુ અહીંયા કરવાની છે આપણે. એ સિવાય બ્રેકફાસ્ટનું જે લોકેશન છે એમની બહાર આ સિટિંગ માટે એક્સ્ટ્રા લોકોને જો બેસવું હોય તો આવી બધી વ્યવસ્થા છે. અહીંયા તમે ફોટોઝ ક્લિક કરી શકો છો, એવું બધું છે. આ સિવાય હવે તમને બહાર જઈને બતાવું. સ્વિમિંગ પુલ પાસે ઘણી બધી વસ્તુ છે, ગેમ્સ ને એવું ઘણું બધું રમવાનું છે, જે ઓલરેડી ફીઝમાં બધું ઇન્ક્લુડેડ છે. તો આટલું બધું છે. આ સિવાય ડીજે માટેનો, ડાન્સ માટેનો હોલ છે, ઘણી બધી વસ્તુ છે. અડધી વસ્તુ આ વિડીયોમાં આવશે, અમુક વસ્તુ આ વિડીયોઝમાં નહીં આવે. તો બસ હવે જો આપણે બહાર નીકળીએ ને લોકેશનની, તો આ બાજુ સ્વિમિંગ પુલ છે. બાકી ક્રિકેટ ગ્રાઉન્ડ છે રમવા માટે, ઘણી બધી ફેસિલિટી છે. ફૂટબોલ ગ્રાઉન્ડ છે, વોલીબોલ છે, ઘણી બધી વસ્તુ છે. તો હવે અમે લોકો બ્રેકફાસ્ટ કરીને બધે ફ્રી થઈ ગયા છીએ. થોડાક ફોટોઝ બોટોઝ પડાવીએ અને પછી જોઈએ શું કરવું છે, લંચ કરવાનું છે કે ઘણું બધું છે અમારે. તો હવે અહીંયા અમે લોકો ગેમ્સ રમવા માટે આવી ચૂક્યા છીએ. ગેમ્સ પણ ઘણી બધી છે. જો અહીં લોકો કેરમ રમી રહ્યા છે. એ સિવાય હું તમને કહું તો એની જ બાજુમાં જસ્ટ ત્યાં લૂડો છે, સાપસીડી છે, એવું ઘણી બધી વસ્તુ છે. જો અહીંયા એના ટેબલ છે. તો આ બધી ગેમ્સ તમે ફ્રી ઓફ કોસ્ટ રમી શકો છો. ખાલી તમારે ડિપોઝિટ જમા કરાવવાની હોય છે, એટલા માટે કે તમે આ બધી વસ્તુ તોડી ના નાખો. બાકી તમે ટોકન એને પાછો આપો એટલે એ જ ડિપોઝિટ તમને રિટર્ન કરી દેશે. તો બસ હવે ગેમની મજા લઈએ, અને પછી એક મ્યુઝિકનો કંઈક છે કાર્યક્રમ, ત્યાં જવાનું છે, અને પછી લંચ કરવા માટે જવાનું છે. હવે અહીંયા એક મ્યુઝિક ટાઈપનો હોલ છે, જ્યાં સ્ક્રીન ઉપર લિરિક્સ આવતા હોય, પાછળ બેકગ્રાઉન્ડમાં ટ્યુન્સ વાગતી હોય, અને આપણે સોંગ ગાવાનું છે, અને પછી લાસ્ટમાં પોઈન્ટ ડિસ્પ્લે થાય કે તમે લિરિક્સ મુજબ, ટ્યુન મુજબ કેટલું સારું ગાયું છે. તો હવે લંચનો ટાઈમ થઈ ગયો છે, ને લંચમાં હું તમને બતાવી દઉં કેટલી કેટલી વસ્તુ છે. ટોમેટોસ છે, કાકડી છે, લીંબુ છે, પિકલ છે, સ્પ્રાઉટ્સ છે, પાપડ છે, પછી સૂપમાં છે મંચાવ સૂપ, ધોવાડા નીકળે છે, એકદમ ગરમા ગરમ મંચાવ સૂપ છે, એમાં નાખવાનું બધું છે. પછી આ છે ચીઝ કોર્ન ટિક્કી છે. પછી નેક્સ્ટ આઈટમ છે આપણી પાસે મંચુરિયન ડ્રાય, સુગંધ તો સારી આવે છે. પછી છે બેગ્ડ મેક્રોની વિથ પાઇનેપલ છે. નેક્સ્ટ આપણી પાસે છે પંજાબી શાકમાં કઢાઈ પનીર છે. પછી મિક્સ વેજ છે. પછી દાલ ફ્રાય છે, અને પુલાવ છે, પીસ પુલાવ, અને સ્વીટમાં છે ગુલાબ જાંબુ. તો આટલી વસ્તુ છે આજના લંચમાં. તો હવે ફટાફટ ડીશ ઉપાડીએ, પછી ઘણી બધી હજી એક્ટિવિટી કરવાની છે. પહેલાં જમી લઈએ નિરાતે. તો મેં હવે ડીશમાં લઈ લીધું છે પંજાબી શાક છે પનીરનું, નાન છે, પાપડ છે, મંચુરિયન છે, કાકડી, ટોમેટોસ, ડુંગળી,
ઘણી બધું લઈ લીધું છે અને એ સિવાય ઘણા બધા લોકો અહીંયા લંચ કરવા આવી ગયા છે. હવે લંચ પતાવીને પાછા અમે લોકો ગેમ્સ રમવા આવી ચૂક્યા છીએ. આ ગેમ્સનું નામ તો હું ભૂલી ગયો શું કે ફૂટબોલ ટાઈપ આને રમવાની હોય કંઈક ગોલ કરવા માટે. બટ એ ગેમ પતાવીને હવે અમે લોકો આવી ગયા છીએ ક્રિકેટ રમવા માટે, મારી ફેવરેટ. અને આ સિવાય ઘણી બધી ગેમ છે, મતલબ તમે રમી શકો છો ક્રિકેટનું. સ્ટમ્પ્સ, બોલ બધું અહીંથી આપવામાં આવશે. મસ્ત પીચ છે, ગ્રાઉન્ડ છે. ને હવે ટાઈમ થઈ ગયો છે હાઈ ટીનો, તો એમાં આપણી પાસે છે બ્રેડ જામ, બ્રેડ બટર, પછી ભજીયા છે 3-4 જાતના, ડુંગળીના, બટેટાના. એ સિવાય સમોસા છે અને 2-3 જાતની ચટણી છે. ગ્રીન છે, કેચઅપ છે અને એક આ ખાટી ખજૂર આંબલીની ચટણી છે. તો બધી વસ્તુ લઈ લીધી છે અને સ્નેક્સ કરીને હવે અમે લોકો આવ્યા છીએ સાયકલિંગ કરવા માટે. અને બસ સાયકલિંગ કરીને પછી હવે જવાનું છે રોંઢે પાછું રિટર્ન અમદાવાદ. બાકી આ સિવાય ઘણી બધી વસ્તુઓ અમે કરેલી છે, બટ બધું વિડીયોમાં ઓફકોર્સ હું કવર નથી કરી શક્યો. બટ બસ હવે સાયકલિંગ ફટાફટ પતાવીએ. બાકી રિસોર્ટ મસ્ત છે. આ સિવાય રહેવા માટેના રૂમ્સ ને ઘણી બધી વસ્તુઓ અવેલેબલ છે, તો મજા આવે એવું છે. બાકી તમે ક્યારે અહીંયા આવેલા હોય તો મને તમારો વ્યૂ જણાવો કોમેન્ટ કરીને. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.